જકર તારા બાપા આવ્યા? ના, કઈ કામ કે હોય તો આમને કહેવાનું કહ્યું છે. શું છે? મહેમાન. મહેમાન છે કે મુરતીઓ? બે ભેગું હોય. એટલે ભોજા ભરાડી માને તો મૂર્તિઓ, નહીં તો મહેમાન. ચણે તો ચકલું, નહીં તો મોર. ભલે તમે ઘડીક બહાર બેહો. હું જકલારે કામનો સંદેશો ને ઠેકાણું બે મોકલું છું. ભલે આઈ, જેવો તમારો હુકમ. બાકી હું તો એટલું જાણું કે વગડે તો જંતર અને બગડે તો બખડ જંતર. યો બહાર બેઠો છું. જકર જાણ ખૂટતો નથી. મારે તો મારા બાપુ કે એમ જ કરવાનું ને. આઈ ન માનતા હોય તો હું સમજાવું. તમે જાણો, મોટાની વાતમાં હું સમજુ. ભલે ત્યારે હું કોકને આરે કેવરાવીશ. આઈને જોઈને કહેજો કે જોતું હોય તો મારું માથું માગી લે. આ ઘડી છે ને એક જ જાતે વાડીને પગમાં રજૂ કરી દઈશ. હા, મારી દીકરી જકલ એ બોખા બખા જંદર નું નહીં પહેરાવું. હા, પણ તમને વાંધો શું છે? વાંધો? અરે વાંધો બાજુ નહીં હોત. હું કોણ? ભોજો ભરાડી. અરે ભલ ભલાને ભો ભેગા મેં કરી દીધા. જુવાનીમાં, અરે જુવાનીમાં એક ખો ખારો ખાઈ દે કે દીપડો હતરો બે મારી નાખ્યો. એવો હું ભોજો અને મારો જમણિયા ભોગો. એ ભોગા, તું પણ કાંઈક બહાદુરી બતાવ ને તો આપણો મેળ પડે. બહાદુરી હા, કરું. સેવામાં કેવા પણ નહીં. હું એકાદ દીપડો મારી નાખું. કાલે રાતે જોગીદાસે મારું ગામ ભાગ્યું. ખેતરનો ઉભો મોર કાપી ગયા અને બાપુ અમારા હિરકુંડ હંધાય ઢોર વાળી ગયા. બાપુ, મુજ ગરીબ વાણિયાનો તો હંધોય લૂંટાઈ ગયો. તમારું શું કહ્યું મહાજન? બાપુ, ઘરમાં મણક રૂપું હતું, 10 શેર હોનું હતું, 5,000 રૂપિયા રોકડા હતા. હું ગરીબ વાણિયો ગામમાં વ્યાજ વટાનો ધંધો કરીને હુકો રોટલો રળી ખાતો હતો. ઈ રોળાઈ ગયો બાપુ. એટલે ગામના ગરીબ ખેડૂતોને તમે વ્યાજે નાણાં દેતા હતા ને જોગીદાસ વગર વ્યાજે લઈ ગયો, એમ જ? જી ભાઈ. જી મહારાજ. ગામની હંધી નુકસાનીનો અંદાજ કાઢવા કારભારીને આજે જ રવાના કરો. હંધી નુકસાની રાજ ભરપાઈ કરશે, જેવી અન્નદાતાની આજ્ઞા. બાપુ વજેસંગ મહારાજનો, બાપુ વજેસંગ મહારાજનો, બાપુ વજેસંગ મહારાજનો. હા, ગઈ પછી એટલે મોગા બેટા ગેલા સાસ પર ભૂલે નહીં. મોતિયા એક કરી શંકાયા જડી ગઈ. હું જડી મોગા પણ પછી તું તમારી સેવા કરવા રહ્યો છો. બને લુગડા વગર રાખવા. ક્યાં ગયો તો હવારનો? ભાઈ ચમાર ને ત્યાં. ચમાર ને ત્યાં? મારા લુગડા હવે દરજીન બને તમાર સીવે છે? ના ભાઈ ના, ચમાર ને ત્યાં તો ચામડું ઉતરાવવા ગયો તો. કોનું? દીપડાનું. દીપડાનું એટલે પરમદી હું દરજીને ત્યાંથી પાછો આવતો હતો ત્યાં માર્ગમાં હામો દીપડો મળ્યો. પછી હું મેં મારી નાખ્યો. કેવી રીતે? ગાળ દઈને. એવી રીતે કેવી ગાળ દીધી? ખતરો દીપડો મરી ગયો. મેં દીપડા હામું જોઈને બંદૂકમાંથી ગોળી છેટાય મોઢામાંથી ગાળ છોડી તારી જાતનો કૂતરો મારું. પછી હું ગાળ સાંભળીને બિચારી દીપડે ટપ થઈને દેહ છોડી દીધો. ગાળ દીધે કઈ દીપડો મરે? હમણાં તમને ભોજા ભારાડીને બદલે ભોજો ભિખારી કહું તો તમે જીવો ખરા? કઈ તો જો હમણાં તારો જીવ કાઢી નાખવો. એ જ બિચારા દીપડાને નો આવડ્યો અને એને પોતાનો જીવ કાઢી નાખ્યો. ખરો બહાદુર તું તો ભાગે કરી દે. લાવજે દીપડા ચામડું લેવો છો? હા કેવું ખાતરી કરી લો. સેવામાં કેવા પડવું નહીં. દીપડો મારી નાખ્યો. ગાળ દી દીપડો મારી નાખ્યો. તમારી નમા કરી નાખ્યો. એવી ગાળ દી દીપડો. હા એટલે એ પણ આના પંજો અને પૂંછડી તો કૂતરા જેવા લાગે. એ તો તમારી આંખે મોતીઓ છે ને એટલે એમ લાગે. બાકી ધાબા જુઓ, એના ચાંભા જુઓ, અરે એનો તપકીરીઓ રંગ જુઓ ને. એટલે મને બનાવસ? એટલે તો કૂતરો જ છે. ના ભાઈ ના, દીપડો છે. મને બનાવવામાં ભોજનું રેડી દીધું તો રોકા નહીં આપણે એમ જો ને. તો મને એમ લાગે છે કે આ બનાવટ તમારે કરી છે. મેં તો એને ચામડું ઉતારવા દીપડો જ દીધો હતો. આ દીપડાનું કૂતરો તમારે કરી નાખ્યું. તેમાં તો આવે ને મને છે ઉભો થા હાલી નીચે હાથ પેઢીમાં કોઈ દી દીપડા માર્યા હતા. કેમ હાવ કૂદતું જ નહીં ભાઈ. અમને બનાવવા હાલી નીકળ્યા.
ના મને એમ કે તારો બાપ આવ્યો. ઈ તો ગયા બહાર. એમ લુગડા વગરના ગયા છે ને? હા, ફાળીઓ વીટીને. હા. પણ એમ કે તું અહીં બેઠો બેઠો શું કરે છે? ભાઈ તારો ને મારો મેળ કેમ કરવો એનો કારહો કરું છું. મને એમ લાગે છે જકલ કે હવે ભૂત થયા વગર ભાઈઓ નહીં થવાય અને જમ બન્યા વગર જમાઈ નહીં બનાય. ભૂત સાથે જમ. હા. પણ બાએ જયારે તને જોયો તો હા. ત્યારે કહેતા હતા શું કહેતા હતા? કે દર્દ કે ને? જકલ જાણ ખોટો નથી. અરે ભાઈ એ તો મને જોઈને કઈક આંધળિયું બેડા ફોડે છે. કઈક કુંવરિયું મને કહી ગઈ કે બોઘા મને પૈણી જા, આપણી જોડી જામ છે. પણ મેં નકોર ના પાડી દીધી હો. કે તને જોઈને જરાક મારું મન ઠર્યું. પણ તારો ડોહો વચમાં ડખો કરે છે. એનું શું કરવું? એની મોતિયાવાળી આંખે તારી ઉંમર અને મારી જમાઈ તરીકેની લાયકાત બે દેખાતા નથી. તો એમ કર, હાલ આપણે ભાગી જઈએ. અરે ભાગું તો ભોમકા લાજે ને ધરણી જિલ્લા નહીં ભાર જકલભાઈ. ખમા ખમા તમને રે. પણ મારાથી હવે તારા વિના નથી રહેવાતું. ભાઈ એમ તો મને તારા વિના હવે ઘડીએ નથી આવતું, પણ વચમાં ઓલો કોણ? હે ભરાડી, આ તમે કઈ ભૂત પોલીસમાં માનો ખરા? ભૂત? મારી સામે તો હવે ભૂતના ભૂકા કાઢી નાખું. વાહ, એક ભૂત મને આખી રાત હોવા દેતું નથી, હેરાન કરે છે. શું કે છે? તું દુખી છો એમ જ કીધા કરે છે. અને બીકનું માર્યું મારાથી જાજુ પૂછાતું નથી. એક કામ કર, હા. આજ મોકલજો મારી પાસે. એ ભૂતના ભૂકા કાઢી નાખું. હું બોધો ભરાડી. પણ એના કરતા તમે જ મારી પથારીમાં હુઓ ને એટલે ભૂત અરે સીધી વાત થઈ જાય. પછી જકલ નું કોણ ધ્યાન રાખે? હવે જકલ તો રોજની જેમ આઈની પાસે હુવાની છે, હવારે આવશે. એમ? હા તો વાંધો નહીં. હા. તો હું તારી પથારીમાં હોઈશ. હા. તું તારી બીમાર હે, હું બોધો ભરાડી ભરાના ભૂકા કાઢી નાખાય. ભૂતના ભૂકા મને કાઢી. બહુ બીક લાગે છે હો. બીવું નહીં. આજ વાત નહીં, આજ વાત. તમે ભૂતનો ફેસલો કરી દો. હોય કઈ? તમે કોણ? मैं भोगे का बाप तुझे ही ढूंढता हूँ. મને શું કામ કરો છો બાપા? घड़िया के भूत ने मुझे बताया कि मरने वाला तो भोजा भारी था, मगर जम की भूल हो गई और तुझे मार डाला. इसलिए भोजा भाराड़ी मैं तुझे जम के पास ले जाने आया हूँ. જમ મારા જમની પાસે નથી આવો બેટા. મને આઈને વાગે બાપા, આઈને વાગે. तू मेरे बेटे भोगे को बहुत दुखी करता है. નહીં કરું, એને નથી નહીં કરું. હું તો સીધા પણ એને નહીં કરું. वो दीपड़े का चामड़ा लाता है तो कूतरे का कहता है. અરે હવે કૂતરેનું નામ છે ને તો દીપડાનું કહીશ મારા બાપ. और तू उसके बाद बहुत सेवा कराता નહીં है. કરાવું, નહીં કરાવું. હવે હું એની સેવા કરીશ. और वो जो कुछ भी मांगे वो दे देना. હે? મારી પાસે દેવા જેવું છે શું? એક મારી ધક્કા વિચાર. तो जगल दे देना, मगर उसको दुखी मत करना. अगर भोगे को दुखी किया तो मैं तेरा जीव जम को दे दूंगा और जगल मेरे हाथ से बोघे को दे दूंगा. और सुन, मैं आया था उसकी खातरी के लिए. तुम्हें तेरे कपड़े कल सवेरे बोघे के पास से मिल जाएगा. बोघे को दुखी मत करना. देख मैं जाता हूँ.
भोगे को दुखी मत करना। मुझे तो भले करी भाई साहब मारा क्यों दो ऊपर से કા ભોજા ભરાડી આ અટાણના પોરમાં ઘાઘરો પહેરીને ક્યાં જતા? ખાલી મેળ્યું છે કે 2 વાગ્યો તો તેમાં તમે હું કામ ગયા? મને કેવું જોઈને હું ધોયા હોત. તમે હું કામ દુખી થયા? હું દુઃખી થાઉં હાલે મારાથી તને દુઃખી ન કરાય તો ભાઈ પણ હું અમે ક્યાં દુખી છું? બહુ દુખી છું, બહુ દુખી છું. તને શું દુઃખ પડ્યું મારા બહુ દુખી છું. દુઃખનો મને પાર તું નથી. દુઃખી થાઈશ ને મારા બાપ તું દુઃખી થાઈશ ને તું દુઃખી થાઈશ ને તો હું મરી જઈશ આમાં તો મને તો ઓલા ભૂતા દુખી કર્યો. ભૂતે હા ભૂત તારી પાસે આવ્યું તું હા, એક તો હું નથી દીધું અને પાછું આવીને એને મને કામ કીધું. કામ કીધું હા. શું મને કે આ ભોજા ભરાડીના લુગડા છે, જીતરિયા ભૂત પાસેથી લેવો છો તો એને દઈ દેજે. મારા લુગડા હા. ક્યાં છે લાગ્યો અલ્યો ભાઈ સાહેબ, આ તમે લઈ લો એટલે મારી માથેથી બોજો ઉતરે. હું તો ભૂતથી બહુ બીવું છું, બહુ દુખી છું, બહુ દુખી છું. સાચું સાચું ભોગના બાપનું ભૂત હાવ સાચું હવે મારા ઘરે દુઃખી નહીં થાય એ નાક્ષી મારે દઈ જવું પડશે અરે મારી જકલ મળશે તો મારે જકલ હોત દઈ જવી પડશે ભૂતો ભરાડી મેં ભલ ભલાને બહુ ભેગા કરી નાખ્યા અને ભૂતે મને બહુ ભેગો કરી નાખ્યો આપા 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 શું છે બોગા? સેવામાં કેવા પણ નહીં. વાત શું છે ખબર? બા અને કુંવરોને ભાવનગરનું કટક ઉપાડી ગયું એ કહેવાની સેવા કરવા આવ્યો છું. મર્દોને માત ન કરી શક્યા એટલે આપણા ભાવેણાના ધણિયાએ ભાઈડી છોકરા ઉપર બહાદુરી કરતા લાગે છે. ભાણ પૂરી વાત તો આંભળ. હા બોગા, કુટુંબને કટક શું કામ ઉપાડી ગયું? બીજી તો મને કઈ ખબર નથી, પણ ઈ બાને એમ સમજાવતા હતા કે ભાવનગરના રાણીબા જોગીદાસના બેન ને તમે ભાવનગરના ધણીના બેન. આ મરદની લડાઈમાં છોકરા દુખી થાય એ ભાવનગરના ધણીથી સેવાતું નથી એટલે મહેલમાં રહેવા માટે ભાઈએ ભાવનગરથી તેડા મોકલ્યા છે. જોયું ભાણ, કુટુંબને બાપુ વજય સંગ વેર વાળવા નહીં પણ દુઃખના દાઢા કડાવવા પિયર તેડી ગયા છે. ભાભી 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 બહાર નીકળ, વરઘોડિયા પોખી લે. કોણ બોગા દિયર? હા ભાભી, તે દીધેલ મેળાનો જવાબ લઈને આવ્યો છું. જકલ ભેગો ભોજા ભરાડી નહીં લાવ્યો છું. પોખી લે. ભારે કરી દિયરજી તમે તો લગન વગર પોખણ. એનું જ નામ બખડ જંતર. પોખણ પેલા ને લગન પછી. શું કહો છો ભરાડી? તું કેમ બાપ? મેં ભલ ભલાને ભોં ભેગા કરી નાખ્યા છે પણ આ તારા બખડ જંતરે મને ધૂળ ચાટતો કરી દીધો છે. ભાભી, તે ઘર જમાઈ તો ઘણા જોયા હશે પણ આપણે ત્યાં ઘર સસરો લાવ્યો છું. સેવામાં કેવા પણ નહીં. એટલે હાલ જકલ, માંડ મારા ઘરના રોટલા ઘડવા. હવે તારો ડોહો ડખો નહીં કરે. હાલ.